નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય 3 પરમ નિધાનમ શ્રેષ્ઠ ખજાનો આ પાઠનો અભ્યાસ કરીશું. ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે કે હાલનો મધ્યપ્રદેશ એમાં રાજા ભોજ થઈ ગયા. ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીય રમૂજ કથાઓ આજે લોકમાં પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધ નામે જાણીતો છે, જે બલ્લાલ સેને લખેલો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્ત્વ આકારી આપે છે. ટૂંકમાં આ પાઠમાં કહેવાયું છે કે સંતોષ જ માણસનો મોટો ખજાનો છે. પાઠનું શીર્ષક છે કે શ્રેષ્ઠ ખજાનો, તો કે સંતોષ જ માણસનો શ્રેષ્ઠ ખજાનો છે. તો આપણે આ નાટ્યખંડનો અનુવાદ કરીશું. પરીક્ષામાં પદ્ય એટલે કે શ્લોકોનો અનુવાદ અલગ પૂછાય, ગદ્ય પાઠ એટલે પેરેગ્રાફવાળા પાઠનો અનુવાદ અલગ પૂછાય, અને આ નાટ્યખંડ એનો અનુવાદ પણ અલગથી પૂછાય. આ પાઠનો આપણે અનુવાદ જોઈએ. ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય ચ આસીત. ભોજ નામ, ભોજ નામના, નૃપતિ રાજા. નૃપતિ શબ્દ પુલ્લિંગ શબ્દ છે. પરીક્ષામાં પુલ્લિંગ શબ્દ ઓળખાવો, સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો એવું પૂછાય છે, એટલે 1 માર્ક્સમાં ધ્યાન રાખવાનું. નૃપતિ એટલે રાજા. રાજા કેવો, કેવો કહીએ એટલે પુલ્લિંગ, કેવી શબ્દ કહીએ ત્યારે સ્ત્રીલિંગ. વિદ્યાપ્રિય, વિદ્યાપ્રિય, કલાપ્રિય, કલાપ્રિય, પ્રજાપ્રિય ચ, અને પ્રજાપ્રિય આસીત હતા. ભોજ નામના રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. અતઃ તસ્ય રાજસભાયાં દૂરદેશાત અનેકે વિદ્યાવિશારદાः પંડિતાः સમાગચ્છન્તિ સ્મ. અતઃ આથી, તસ્ય તેમની, રાજસભાયાં રાજસભામાં, દૂરદેશાત દૂરદેશથી, અનેકે વિદ્યાવિશારદાः અનેક વિદ્યામાં પારંગત, પંડિતાઃ પંડિતો, સમાગચ્છન્તિ સ્મ આવતા હતા. આથી તેમની રાજસભામાં દૂરદેશથી અનેક વિદ્યામાં પારંગત પંડિતો આવતા હતા. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત. એકદા એકવાર ભોજ
ભોજરાજા પ્રાસાદસ્ય મહેલના શબ્દના અર્થમાં શબ્દ પૂછાય છે કે પ્રાસાદઃ બે અર્થ આપેલા હોય, જેમ કે કૃપા કે મહેલ. તો સાચો શબ્દનો અર્થ શોધી કાઢવાનો. સાચો અર્થ થાય મહેલ. એટલે પરીક્ષામાં આ રીતે પૂછાય. એકવાર ભોજ મહેલના ગવાક્ષે ઝરૂખામાં ઉપવિષ્ટ આસીત, બેઠા હતા. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ. સહ તેમણે માર્ગે માર્ગમાં એકમ એક નવાગંતુકમ નવા આવેલા અનભિજ્ઞમ યુવકમ અજાણ્યા યુવકની પશ્યતિ જુએ છે. તે માર્ગમાં એક નવા આવેલા અજાણ્યા યુવકને જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદે આહુયતિ. તસ્ય પરિચયમ તેનો પરિચય જ્ઞાતુમ જાણવા માટે સહ તે તમ તેને પ્રાસાદે મહેલમાં આહુયતિ બોલાવે છે. તેનો પરિચય જાણવા માટે તે તેને મહેલમાં બોલાવે છે. તત તયો મધ્યે એવં વાર્તાલાપઃ સંજાતઃ. તતઃ પછી તયોઃ તે બંને મધ્યે વચ્ચે એવં આમ વાર્તાલાપઃ સંજાતઃ વાર્તાલાપ થયો. પછી તે બંને વચ્ચે આમ વાર્તાલાપ થયો. ભોજ ભોજ અને યુવક વચ્ચે વાતચીત થાય છે. એટલે ભોજ બોલે છે ભવાન કહ વર્તતે. ભવાન આપ અથવા તમે, કહ કોણ, વર્તતે છો તમે કોણ છો. યુવક અહમ ઘટપંડિત અસ્મિ. યુવકે કહ્યું હું ઘટપંડિત છું. ભોજ ઘટપંડિત પ્રશ્ન કર્યો ઘટપંડિત કિમ નામ ઘટપંડિત ઇતિ. નામ અહીં અવ્યય છે, અર્થ થાય ખરેખર. કિમ ઘટપંડિત શું ઘટપંડિત, ખરેખર શું ઘટપંડિત. યુવક યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ. યથા જેમ ઘટે ઘડામાં પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ પૂરેપૂરું પાણી હોય છે. તથૈવ મયि પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે. તથૈવ સંધિ છૂટી પડે તથા વત્તા એવ તેમજ મયી મારામાં પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે પૂરેપૂરું જ્ઞાન છે. જેમ ઘડામાં પૂરેપૂરું પાણી હોય છે તેમજ મારામાં પૂરેપૂરું જ્ઞાન છે. અતઃ અહમ સ્વ આત્માનમ ઘટપંડિતમ મન્યે. અતઃ આથી અહમ હું સ્વ આત્માનમ પોતાની જાતને ઘટપંડિતમ મન્યે ઘટપંડિત માનું છું. આથી હું પોતાની જાતને ઘટપંડિત માનું છું. ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વ આત્માનમ તતઃ અપી અધિકમ મત્વા અહંકારેણ સહ. યુવકસ્ય શબ્દની પાછળ સ્ય આવે એટલે ષષ્ઠી વિભક્તિ એકવચન. યુવકની ગર્વપૂર્ણ ઉક્તિમ શ્રુત્વા ઉક્તિ સાંભળીને સ્વ આત્માનમ
પોતાની જાતને તતઃ અપી અધિકમ, તેથી પણ અધિક, મત્વા માનીને, અહંકારેણ સહ, અહંકાર સાથે. યુવકની ગર્વપૂર્ણ ઉક્તિ સાંભળીને પોતાની જાતને તેથી પણ અધિક માનીને અહંકાર સાથે, યદિ ત્વમ ઘટઃ અસી, જો તમે ઘડો છો, તર્હિ અહમ મુદગરત્વેન વર્તે, તર્હિ તો, અહમ હું, મુદગરત્વેન વર્તે અર્થ થાય હથોડો છું. જો તમે ઘડો છો તો હું હથોડો છું. મુદગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટં વિનાશ્યતિ, મુદગરઃ હથોડો, સ્વકીયેન પોતાના, પ્રહારેણ પ્રહાર વડે, ઘટં ઘડાનો, વિનાશયતિ વિનાશ કરે છે. હથોડો પોતાના પ્રહાર વડે ઘડાનો વિનાશ કરે છે. અહમપી ઘટરૂપમ ભવન્તં વિનાશયામિ, અહમપી હું પણ, ઘટરૂપમ ઘડારૂપી, ભવન્તં તમારો, વિનાશયામિ વિનાશ કરું છું. હું પણ ઘડારૂપી તમારો વિનાશ કરું છું. અહીં યુવકની અભિમાનભરી વૃત્તિ સાંભળી એટલે રાજા ભોજથી રહેવાયું નહીં અને તેને પોતાની શક્તિ બતાવવા માટે અહીં ભોજ આવું કહે છે. યુવક યદિ ભવાન મુદગરત્વેન વર્તિષ્યતિ, યદિ જો, ભવાન તમે, મુદગરત્વેન વર્તિષ્યતિ હથોડો થશો, જો તમે હથોડો થશો, તર્હિ અહમ અગ્નિ ભવામિ, તર્હિ તો, અહમ હું, અગ્નિ ભવામિ અગ્નિ થાવ છું. જો તમે હથોડો થશો તો હું અગ્નિ થાવ છું. દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદગરમ ભસ્મ કરિષ્યામિ, દહન કર્મા બાળવાનું કાર્ય કરનાર, અગ્નિ ભૂત્વા અગ્નિ થઈને, મુદગરમ હથોડાને, ભસ્મ કરિષ્યામિ ભસ્મ કરીશ. બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હથોડાને ભસ્મ કરીશ. ભોજ ત્વમ યદિ વહનિત્વે ન વર્તિષ્યસि, યદિ જો, ત્વમ તમે, વહનિત્વેન વર્તિષ્યસि અગ્નિ થશો, તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ, ભોજે કહ્યું તો હું વરસાદ થઈશ. જો તમે અગ્નિ થશો તો હું વરસાદ થઈશ. વૃષ્ટિ પુરતઃ વહનિ સ્થાતું ન શક્નોતિ, વૃષ્ટિ પુરતઃ વરસાદ આગળ, વહનિ અગ્નિ, સ્થાતું ન શક્નોતિ ઊભો રહી શકતો નથી. તથા તેમ, ત્વમપી તમે પણ, મમ પુરતઃ મારી સામે, સ્થાતું ન શક્નોષિ ઊભા રહી શકશો નહીં. વરસાદ આગળ અથવા સામે અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તમે પણ મારી સામે ઊભા રહી શકશો નહીં. યુવક
वृष्टिः तु वायुः स्वबलेन यत्र कुत्र अपि वाहयितुम् अर्हति। वृष्टिं तु વરસાદને તો વાયુ પવન સ્વબલેન પોતાના બળ વડે યત્ર કુત્ર અપી જ્યાં ક્યાં પણ વાહયિતુમ અર્હતિ વહી જાય છે. વરસાદને તો પવન પોતાના બળ વડે જ્યાં ક્યાં પણ વહી જાય છે. આપણે અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે, જોઈએ છીએ કે અંધારીને આવે છે, વાદળા અંધારેલા હોય પણ એવામાં જો પવન ફૂંકાય તો બધા વાદળાઓ છે ત્યાં વહી જાય અને બીજી જગ્યા ઉપર જતા રહે છે. વૃષ્ટિરૂપમ ભવન્તામ અહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ. વૃષ્ટિરૂપમ વરસાદરૂપી ભવન્તામ તમને અહમ હું વાયુ ભૂત્વા પવન થઈને ઇતઃ તતઃ આમ તેમ વહિષ્યામી વહી જઈશ. વરસાદરૂપી તમને હું વાયુ થઈને આમ તેમ વહી જઈશ. ભુજઃ યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે. યદિ જો ભવાન તમે વાતત્વેન વર્તિષ્યતે પવન થશો તર્હિ અહમ વાયુભક્ષકઃ ભુજગઃ ભવિષ્યામિ. તર્હિ તો અહમ હું વાયુભક્ષકઃ વાયુનું ભક્ષણ કરનાર ભુજગઃ ભવિષ્યામિ સાપ થઈશ. જો તમે પવન થશો તો હું વાયુનું ભક્ષણ કરનાર સાપ થઈશ. ભુજગઃ સન સતતમ વાયુરૂપમ ભવન્તામ ભક્ષયિષ્યામિ. ભુજગઃ સન સાપને તો સતતમ સતત વાયુરૂપમ વાયુરૂપી ભવન્તમ તમારું ભક્ષયિષ્યામિ ભક્ષણ કરશે. સાપ તો સતત વાયુરૂપી તમારું ભક્ષણ કરશે. ફરી યુવક પોતાને ભોજનાથી ચડિયાતાપણું દર્શાવવા માટે કહે છે. યુવક ભવાની યદિ સર્પ ભવિષ્યતિ. યદિ જો ભવાન આપ અથવા તમે સર્પ ભવિષ્યતિ સાપ થશો. જો તમે સાપ થશો તર્હિ તો અહમ સર્પભક્ષકો ગરુડો ભવામિ. હું સર્પનું ભક્ષણ કરનાર ગરુડો ભવામિ ગરુડ થાવ છું. જો તમે સાપ થશો તો હું સર્પનું ભક્ષણ કરનાર ગરુડ થાવ છું. ભુજઃ વાલ્કેલી વર્ધયન વાણીની રમત વધારતા. ત્વમ યદિ ગરુડ અસી. યદિ જો ત્વમ તમે ગરુડ અસી ગરુડ છો. જો તમે ગરુડ છો તર્હિ અહમ ચક્રધારક વિષ્ણુ. તો હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ છું. જો તમે ગરુડ છો તો હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતિ. વિષ્ણુ વિષ્ણુ ગરુડારૂઢ ભવતિ ગરુડ પર સવાર હોય છે. વિષ્ણુ ગરુડ પર સવાર હોય
છે.